તો ગુજરાત માટે આજે જાહેર થશે ચૂંટણી પંચનું નોટિફિકેશન। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે જાહેર થશે આ નોટિફિકેશન। વિધાનસભાની 5 બેઠકો માટે પણ નોટિફિકેશન જાહેર થશે। નોટિફિકેશનની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે। 12 થી 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। તો 20મી એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે। 22 એપ્રિલ સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકાશે। તો 7મી મેના દિવસે ગુજરાતમાં થશે મતદાન। 7મી મેના દિવસે ગુજરાતમાં જાહેર થશે રજા। 4 જૂને આવશે લોકસભા ચૂંટણીનું પરિણામ। તો સીધા જ શ્વેતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। शीतल, નોટિફિકેશન જાહેર થશે ને ત્યારબાદ ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ જશે। જી દીક્ષિતા, એવું ચોક્કસ કહી શકાય કે ચૂંટણી પંચ દ્વારા ત્રીજા તબક્કા માટે જે લોકસભા અને તેની સાથે જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। એટલે કે આજથી ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર રીતે પ્રારંભ થયો છે। સ્વાભાવિક છે કે ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। સ્વાભાવિક છે કે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને આગામી 19 તારીખ સુધી આ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। જે પ્રકારનો સત્તાવાર કાર્યક્રમ છે એ કાર્યક્રમની જો વાત કરીએ તો 20 તારીખે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 22 તારીખ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે। સ્વાભાવિક છે કે 7મી મેના રોજ મતદાન થવાનું છે અને 4 જૂનના રોજ મતગણતરી થશે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી અને 26 બેઠકોની લોકસભાની ચૂંટણીઓ છે તેમાં આ મતદાન શાંતિપૂર્ણ થાય એટલા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। સ્વાભાવિક છે કે હવે જે ચૂંટણી પ્રચાર છે એ વેગ પકડશે અને ક્યાંક ને ક્યાંક એના જ કારણે કેન્દ્ર સરકારમાંથી જે ચૂંટણી જે પ્રચાર છે એની ઉપર સતત મોનિટરિંગ કરી શકાય એવા ઓબ્ઝર્વરની ટીમ પણ આવતીકાલે ગુજરાતમાં આવી જશે। એ પ્રકારની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પણ કરવામાં આવી છે અને ચૂંટણી પંચ સંપૂર્ણ સજ્જ થઈ ચૂક્યું છે। હવે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે। આજથી તમામ 26 બેઠકો ઉપર લોકસભાની અને 5 પેટા ચૂંટણી જ્યાં વિધાનસભાની યોજાવાની છે ત્યાં ઉમેદવાર ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। મોટાભાગની જગ્યાએ કલેક્ટર કચેરી જે છે એ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી છે ત્યાં ઉમેદવારી ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી વિગતો લેતા રહીશું। તો બોટાદ તાલુકા ભાજપના મહામંત્રીએ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદનો સુખદ અંત લાવવા માટે અપીલ કરી છે।